હરિહરાનંદજી સંન્યાસ આશ્રમ જે હરિહરન બાપુએ સ્થાપના કરેલી, જે હરિહરન બાપુની જન્મભૂમિ હલેન્ડા છે. ત્યાંથી તપસ્યા કરતા કરતા હાટકોટ, હલેન્ડા, ખારચિયા, નવાગામ હરેક જગ્યાએ તપસ્યા કરતા કરતા બાપુ સરદાર આવ્યા. જે નામાચરણ છે એમાં આવે છે કે હરિહરાનંદજી કહે સત્ય ચુકાય નહીં અને નારાયણ વિસરાય નહીં હો કે માળા છે ડોકમાં, ગુરુજીના નામની હો કે માળા છે ડોકમાં. તો આ જે રચના છે એના રચયિતા હરિહરન બાપુ છે. ये बच्चे इतने दिल के सच्चे हैं, बहुत सेवा देते हैं જી और हर दिन हरा चारा यहाँ पे खिलाया जाता है जो वाड़ी में लगाया हुआ है बापू ने अपनी मेहनत से, જી और बापू जी के माध्यम से ये सेवा चलता है, पुष्पानंद जी बापू के माध्यम से। એકદમ રમણીય સરસ મજાનું વાતાવરણ છે આશ્રમનું. આ બધી સનાતનની જાગતી જ્યોતો છે કે હજુ પણ સનાતન ધર્મના જે સંસ્કૃતિ છે તેના પ્રમાણેની ગૌ સેવા થાય છે. ગુરુજીના નામની હો માળા છે ડોકમાં. આ રચના તમે બધાએ ખૂબ સાંભળી હશે, પરંતુ આ રચના કોની છે એ તમને ખ્યાલ છે? આ રચના છે શ્રી હરિહરાનંદ બાપુની. અત્યારે હું જે જગ્યાએ ઊભો છું આ છે રાજકોટથી 20-25 કિલોમીટર તમે આગળ આવો એટલે સરદાર નામનું ગામ આવે છે. આ સરદારમાં આ આશ્રમ આવેલો છે શ્રી યોગાનંદજી મહારાજ સરસ્વતી શ્રી હરિહરાનંદજી સંન્યાસ આશ્રમ. શ્રી હરિહરાનંદજી મહારાજ એટલે કે ખૂબ જ પ્રતાપી પુરુષ. સનાતન ધર્મ સંસ્કૃતિના સાધુ સંતોમાં અગ્રસ્થાને લેવાતું નામ એટલે હરિહરાનંદ બાપુ. અને તમને બધાને કદાચ ખ્યાલ હશે કે આપણા જે સુવિખ્યાત ભજનિક છે શ્રી નારાયણ સ્વામી, એ હરિહરાનંદ બાપુના શિષ્ય હતા. અહીંયા આવતા સરદાર એમને ભજન સંભળાવતા ને ત્યારબાદ તેમને એમની પ્રેરણાથી, એમના આશીર્વાદથી આ પ્રકારે એમને ભેખ લીધો હતો અને ભજન સાથે આજીવન જોડાયેલા રહ્યા. તો એવા હરિહરાનંદજી આશ્રમ, સંન્યાસ આશ્રમ છે, એની આજે આપણે બધાને મુલાકાત કરાવું. અંદર આશ્રમની મુલાકાત કરીએ એ પહેલાં તમને જણાવી દઉં કે રાજકોટથી તમે જસદણ હાઈવે ઉપર હોય એટલે હાઈવે ઉપર જ ગામમાં એન્ટર થતાં જમણી બાજુ છે એ આ આશ્રમ આવી જાય છે. તો ચાલો તમને આશ્રમની મુલાકાત કરાવું. હરિહરાનંદજી સંન્યાસ આશ્રમ જે હરિહરન બાપુએ સ્થાપના કરેલી, જે હરિહરન બાપુની જન્મભૂમિ હલેન્ડા છે. ત્યાંથી તપસ્યા કરતા કરતા હાટકોટ, હલેન્ડા, ખારચિયા, નવાગામ હરેક જગ્યાએ તપસ્યા કરતા કરતા બાપુ સરદાર આવ્યા. હરિહરન બાપુ જી સરદાર આવી પછી ગામમાં પણ રહેતા અને ત્યારબાદ ધારેશ્વર મહાદેવ હતા, તે બંધ મંદિર પડ્યું. બરાબર. બાપુએ ત્યાં ધૂણો લખાયો 1942માં. ત્યાર પછી આ જગ્યાની ચેતનતા થઈ. બાપુની તપસ્યા, હરિહરન બાપુની તપસ્યાથી આ જગ્યાનો વિકાસ થયો. અહીંયા ગૌ સેવા, અન્નક્ષેત્ર, સાધુ સેવા, છાસ કેન્દ્ર, તદુપરાંત અભ્યાગત, અતિથિ અભ્યાગતની સેવા ચાલુ છે. હરિહરન બાપુના આદેશ મુજબ આજ પણ એ સેવા ચાલુ છે. હરિહરન બાપુએ એક માળા બનાવેલી, લક્ષાંશ માળા, જે 4 વેદ 18 પુરાણ હંધાઈનો રસ નીચોડી લક્ષ માળા બનાવી. ગુરુજીના નામની માળા છે ડોકમાં. એ માળા પ્રખ્યાત છે. લક્ષ માળા બનાવેલી સંન્યાસ પરંપરામાં. બરાબર. સંન્યાસ પરંપરા, હરિહરાનંદજી સંન્યાસ આશ્રમ, સંન્યાસ પરંપરા, નિરંજન અખાડાના આશ્રમ છે. નિરંજન અખાડાનો સંન્યાસ ગુરુ પરંપરા પૂર્વમાં ચાલે છે. જી બાપુ. અને ખાસ બાપુ, ગુરુ શિષ્ય પરંપરા છે એનું આપણા સનાતન ધર્મમાં કેટલું મહત્વ? પૂર્વ ભગવાન અને ભક્ત, ગુરુ અને શિષ્ય, સિદ્ધ અને સાધક, એવું એ બેનો સંબંધ છે. ત્યાં ધારેશ્વર મહાદેવ બિરાજે છે, અંબાજી માતાજી હરિહરન બાપુ એ બિરાજ્યા છે, અમરનાથ મહારાજ બિરાજે છે. જે અમરનાથ શિવલિંગ રહે એ સોમનાથ સમુદ્રમાંથી મળેલી છે, એની અહીં સ્થાપના કરી છે.
અને અત્યારે એની પૂજા અર્ચના થાય છે અને સાક્ષાત બિરાજમાન અમરનાથ મહાદેવ બિરાજે છે. ત્યારબાદ ગુરુદેવ શ્રી હરિહરન બાપુની સમાધિ છે. ત્યારબાદ ગુરુદેવ રામેશ્વરાનંદ બાપુની સમાધિ છે. અખંડ ધૂણો છે, જોતું ચાલે છે અખંડ. ખાસ અને ગાયોની સેવા પણ અહીંયા. હા, ગૌ સેવા પરંપરા રીતે ચાલે છે. અત્યારે અમે ભાઈ 150 ગાયું, 160 ગાયું છે નાના મોટા. પરંપરા, ગુરુ પરંપરા મુજબ ગુરુજી આદેશ આપેલા એ પ્રમાણે અત્યારે સેવા ચાલુ છે. આશ્રમની અંદર તમે એન્ટર થાવ એટલે જ સરસ મજાનું પ્રાકૃતિક વાતાવરણ છે. ઘણા બધા વૃક્ષો તમને અહીંયા જોવા મળશે એટલે પગ મૂકતાની સાથે જ એક તો તમને આવી કાળઝાળ ગરમી, અત્યારે ઉનાળો ચાલે છે તો એમાં શાંતિનો અનુભવ થાય. આ બાજુ સ્ટાર્ટિંગથી જ આપણે જોઈએ તો આ બધા ખૂબ જૂના ફોટોગ્રાફ્સ છે. આ ફોટામાં તમે અહીંયા જોઈ શકો છો કે આ ફોટામાં અહીંયા હરિહરાનંદ બાપુનો જે આ ફોટો છે, આ બધા જૂના ફોટોગ્રાફ છે. પછી સરસ મજાની ગૌશાળા પણ અત્યારે પણ અહીંયા કાર્યરત છે. એની હું તમને આગળ મુલાકાત કરાવીશ, એની માહિતી આપીશ. પણ આ તમે બધું જોઈ શકો છો કે આ એ બધા ગાય અને નંદી મહારાજના ફોટા પણ છે. પાછા અહીંયા બધા સાધુ સંતો સાથે હરિહરાનંદ બાપુના ફોટોસ છે. એવી જ રીતે તમે અહીંયા આગળ પણ જોઈ શકો છો કે આ બધા જે ફોટોસ છે એ આશ્રમના સેવકો, સાધુ સંતોની મુલાકાતો, એ આ બધા ફોટામાં તમને જોવા મળે છે. ઘણા બધા જૂના ફોટોગ્રાફ્સ છે, સાધુ સંતોના મેળાવડાના બધા ફોટા છે. મંદિરના પટાંગણમાં તમે એન્ટર થાવ એટલે પ્રથમ જ મંદિર જે છે અહીંયા એના આપણે દર્શન કરીએ. તમે આશ્રમમાં એન્ટર થશો એટલે પહેલી જ જે સમાધિ છે એ છે સદગુરુ રામેશ્વરાનંદજી બાપુ, કે જે હરિહરાનંદ બાપુ અત્યારે જે હરિહરાનંદ સંન્યાસ આશ્રમ તરીકે ઓળખાય છે એ ગુરુ શિષ્યની પરંપરા છે. એટલે કે નિત્યાનંદ બાપુના શિષ્ય છે તે હરિહરાનંદ બાપુ, અને ત્યારબાદ જે ગુરુ શિષ્ય પરંપરા જે આગળ ચાલી એમાં એમનું સમાધિ સ્થાન અહીંયા જોવા મળે છે. પછી આ બાજુ તમે જુઓ તો અહીંયા અત્યારે જે હાલમાં જે મહંત છે કે એની સાથે પણ આપણે એમની સાથે વાતચીત કરી, પુષ્પાનંદ બાપુ, એમની બેઠક છે અહીંયા. અહીંયા હરિહરાનંદ બાપુનો પણ આપ છબી જોઈ શકો છો. ત્યારબાદ આ જ મંદિરની પાછળની સાઈડ છે તે બધા અશ્વો પણ છે, સરસ મજાની ગૌશાળા પણ છે, એના પણ તમને મુલાકાત કરાવશું. ઘણા બધા અશ્વો પણ અહીંયા છે. ગૌ સેવાની પણ સરસ પ્રવૃત્તિ ચાલે છે. ત્યારબાદ આપણે આગળ જઈએ. અમરનાથ મહાદેવ જે છે એનું સ્થાનક છે. આપ બધા દર્શન કરી શકો છો અમરનાથ મહાદેવનું શિવલિંગ. ખૂબ જૂનો આ આશ્રમ છે પણ અત્યારે સરસ મજાનો ડેવલપ થઈ ગયો છે. ત્યારબાદ અહીંયા જે છે એ સદગુરુ શ્રી હરિહરાનંદજી બાપુ, કે જેમના નામથી જ આ આખો સંન્યાસ આશ્રમ છે, તો એમનું જે સમાધિ સ્થાન છે તે અહીંયા આવી જાય છે. ખૂબ જ પ્રતાપી પુરુષ, ખૂબ જ સિદ્ધ યોગી કહી શકાય એવું એમનો જે સાધના હતી, એમનું જે ભજન હતું. અને એવું કહેવાય છે કે જેમ કે અહીંયા અમે વાતચીત કરી દર્શનાર્થીઓ સાથે, તો એમને કહ્યું કે હરિહરાનંદ બાપુ જે છે એ ગિરનારમાં ખૂબ તપશ્ચર્યા કરવા માટે જતા. તો ગિરનારમાં જે અંબાજીમાનું સ્થાનક છે ત્યાં પણ એ ખૂબ સાધના કરતા. તો અહીંયા પણ એમને અંબે માને પધરામણી કરી છે અને અહીંયા એમની સ્થાપના કરી છે. તો આ તમે જોઈ શકો છો કે અંબે માનું મંદિર છે. ત્યારબાદ આગળ આપણે જઈએ. એકદમ રમણીય સરસ મજાનું વાતાવરણ છે આશ્રમનું. આ બધી સનાતનની જાગતી જ્યોતો છે કે હજુ પણ સનાતન ધર્મના જે સંસ્કૃતિ છે તેના પ્રમાણેની ગૌ સેવા થાય છે. આવનાર લોકોને ભોજન આપવામાં આવે છે, અન્ન ક્ષેત્ર ચાલે છે. અને સૌથી મહત્વની વાત કે સનાતનની પરંપરા રહી છે, અને એમાં પણ ખાસ કરી અને જે રામમુખી જે સંતોની પરંપરા છે કે કોઈ પણ વ્યક્તિ આવે, કોઈ સાથે ભેદભાવ નહીં, બધાને સરખો જ આશરો આપવામાં આવે, બધાને સરખો જ આગતા સ્વાગતા અને માન સન્માન આપવામાં આવે. આ છે ધારેશ્વર મહાદેવ, કે જેની સાથે સરદારનો ઇતિહાસ પણ જોડાયેલો છે. એવું કહેવાય છે કે આ ધાર જે છે, આ મંદિરની પાછળ ધાર છે, એ ધાર ફાડી અને અહીંયા આ જે છે એ મહાદેવનું મંદિર છે. એટલે ધારેશ્વર મહાદેવથી સરદાર એટલે કે મોટામાં મોટી ધાર
એટલે સરદાર નામ પડ્યું એવું પણ કહેવાય છે. તો આ જે છે એ ધારેશ્વર મહાદેવનું જે છે એ શિવલિંગ છે. એના પણ તમે દર્શન કરી શકો છો. અહીંયા હનુમાનજી અને બાજુમાં ગણપતિ દાદાની પણ મૂર્તિ છે. તો આ બધા જે સ્થાનકો છે એના પણ તમને અહીંયા દર્શન થશે. ત્યારબાદ અહીંયા જે ધૂણો છે એ ધૂણો આવેલો છે કે જ્યાં બેસી અને સાધના કરતા હોય છે સાધુ સંતો. ધૂણો એ પણ આપણી સનાતન પરંપરાનો એક ખાસ ભાગ છે. ત્રિશૂળ છે, ડમરું છે. અહીંયા સરસ મજાની મુખાકૃતિ સાથેની એમના મુખ ઉપરનું તેજ તમે જોઈ શકો છો. આ છે હરિહરાનંદ બાપુનો આ જે ફોટો છે, મહાદેવનો ફોટો છે અહીંયા. અને આ ખાસ તમને બધાને જે મેં શરૂઆતમાં જ વાત કરી, ખૂબ જ લોકપ્રિય ભજન કે જે ઘણા બધા ભજનીકો આજે પણ ગાય છે, કીર્તનમાં પણ ગવાય છે, અને એ છે ગુરુજીના નામની હો કે માળા છે ડોકમાં, નારાયણ નામની હો માળા છે ડોકમાં. અને પછી આખા એ જીવનનો સાર જેમાં આવી જાય એ આ રચના, કે જેમાં આપણે બધા કહેતા હોય કે અવળું ચલાય નહીં, કોઈને દુભાવાય નહીં, પાપને પોષાય નહીં, ભક્તિ ભૂલાય નહીં, સુખમાં છકાય નહીં, દુઃખમાં રડાય નહીં. આ બધા એક એક શબ્દ જીવનમાં ઉતારવા જેવા છે. અને પછી અંતે જે નામાચરણ છે એમાં આવે છે કે હરિહરાનંદજી કહે સત્ય ચુકાય નહીં, અને નારાયણ વિસરાય નહીં હો કે માળા છે ડોકમાં, ગુરુજીના નામની હો કે માળા છે ડોકમાં. તો આ જે રચના છે એના રચયિતા હરિહરાનંદ બાપુ છે. એ બહુ ઓછા લોકોને કદાચ ખ્યાલ હશે. નામાચરણમાં જે આવે છે હરિહરાનંદ કહે સત્યને ચૂકાય નહીં, તો એ રચના એમની છે. આશ્રમમાં અહીંયા ગૌ સેવાની પ્રવૃત્તિઓ પણ ખૂબ સારી રીતે ચાલે છે. તો જે ગૌ સેવાની જवाबदारी संभाले છે बापू આપણી સાથે. बापू आपका परिचय दे दीजिए. यहाँ कितने टाइम से आए हैं आप आश्रम में, और हमें यहाँ पे जो गौ सेवा की प्रवृत्ति हो रही है उसके बारे में थोड़ी विस्तृत माहिती दे. जी जी, धन्यवाद. सदगुरुदेव भगवान की जय. सत्य सनातन धर्म की जय. गौ माता की जय. ओम नमो नारायण. जी. हम जितेंद्र जी महाराज महाराष्ट्र से है. नाड़ी वैद्य, चिकित्सक, सत्संग प्रवक्ता और गौ सेवा में रुचि रखते हैं, ताकि गौ माता को राष्ट्र माता का दर्जा मिले. इस अभियान से हम जुड़े हुए हैं. और हमें हरिहरानंद आश्रम में पुष्पानंद जी बापू, यहाँ के जो मंत्र है, गुरु है, योगानंद बापू के शिष्य, इनके सानिध्य में हमें 3 महीने हो गए. यहाँ पे हम गौ सेवा और लोगों को चिकित्सा देते हैं, नाड़ी परीक्षण करके, और थोड़ी बापू के साथ मंदिर में पूजा पाठ करते हैं. जी. तो आप देख सकते हैं हरिहरानंद संन्यास आश्रम जी. जो यहाँ पे 160-70 गौ माता है सब. जी. गौ माता का जो संगोपन है आप देख सकते हैं. गौ माता का संगोपन अलग अलग पद्धति से है. दुधारू जो गौ माता है वो अलग पद्धति से आप व्यवस्था देख सकते हैं. उनको हर दिन हरा चारा खिलाया जाता है. जी. ये हमारे सब शिष्यगण है, बापू जी के, पुष्पानंद बापू के शिष्यगण है. जहाँ दूध निकालते हमारे संग्राम भाई, उसके साथ में संग्राम भाई अकेले दूध, अकेला अगर कोई साथ में नहीं रहता है तो अकेले दूध 70-80 गौ माता का निकाल देते हैं संग्राम भाई जी. और ये जो है जयेश भाई है, घोड़े की सेवा लेके सब उनके टीम है यहाँ पे. देखो हाथ करो, जय नारायण. ये देखो ये बच्चे इतने दिल के सच्चे हैं, बहुत सेवा देते हैं जी. और हर दिन हरा चारा यहाँ पे खिलाया जाता है, जो वाड़ी में लगाया हुआ है बापू ने अपनी मेहनत से. जी. और बापू जी के माध्यम से ये सेवा चलता है, पुष्पानंद जी बापू के माध्यम से, योगानंद बापू के आशीर्वाद से. आप देखिए अन्न क्षेत्र चलता है. और यहाँ पे दूध दही छाछ जी. जो शिष्य परिवार यहाँ पे आते हैं और लेके जाते हैं, बहुत बड़ा यहाँ पे देख सकते हैं. और गिर गौ माता का महत्व आपकी गिरनारी क्षेत्र में तो पता ही है जी. और अगर शासन प्रशासन गिर माता को, गौ माता को अगर राष्ट्र माता बनाती है तो आप देख सकते हैं वैज्ञानिक रूप में प्रकृति के नियम से
एक देसी गौ माता 50 पेड़ के बराबर है। इतना ऑक्सीजन उसके अंदर समाया हुआ है। जी ये तो वैज्ञानिक हो गया। पंच तत्व मतलब पंचगव्य उसमें समाया हुआ है। जैसे कि भाई गोमूत्र है, दूध है, दही है, छाछ है और घी है। पंचगव्य अगर आप 20-20 ml करके तैयार करें और वो कैंसर पेशेंट को अगर आप पिलाए जी तो वैज्ञानिक रूप से कैंसर पेशेंट भी अच्छा होता है। बिल्कुल। और गिर गौ माता के दूध में यहाँ पे सोना आता है। आप एक बार एक गिलास दूध पी के देखिए और आपकी ऊर्जा देखिएगा। ये देखो हमारे मुकेश भाई है, आइए मुकेश भाई इधर। जी ये भी बहुत बड़ी सेवा करते हैं यहाँ पे। बोलते नहीं आता है जी लेकिन पूरे आत्मा से बापू की सेवा से लेकर सबको चाय पानी लेकर खाना खिलाने से लेकर जी। बहुत बड़ी सेवा करते हैं। बिल्कुल। ऐसे बहुत से शिष्यगण है, शिष्य परिवार जी। पुष्पानंद बापू जी के, योगानंद बापू जी के, जो यहाँ पे सब सेवा देते हैं। अन्न क्षेत्र चलता है, बापू ने गौशाला के बताया हम आपको। आप गौशाला आइए देखिए। गौशाला देखिए। जी। यहाँ पे छोटे बछड़े देखिए, हमारे छोटे छोटे बछड़े। अरे वाह, अम्बाऊ! क्या बात। ओ ओ ओ देखो कितने बड़े प्यारे बच्चे हैं। देखो ये बछड़े हैं और बाकी के इधर के बछड़े देखिएगा। देखो इनकी व्यवस्था, इनका खान पान, इनका रूप देख लो आप। इनकी इतनी जी। व्यवस्था, जैसे अपने बच्चे को कैसे रखा जाता है, पंखा लगाया हुआ है देख लो। यहाँ पे सब पंखा है। जी ये हमारी जो गौ माता है, ये देखिए। और ये छोटे छोटे बछड़े, इनका दर्शन करिए। और ये अंदर आइए, इधर अंदर। यहाँ पे सब पंखा की व्यवस्था है। यहाँ पे खुराक खिलाया जाता है ये, और चारा बाहर डाला जाता है। यहाँ पे दूध निकालने की व्यवस्था होती है। जी। देखो ये सब गौ माता है, दुधारू गौ माता है, वहां तक है। सब गिर गौ माता है। इसीलिए सब सनातनी भाई बहन यहाँ पे आए, दूध दही छाछ का आनंद ले और अपना स्वास्थ्य अच्छा रखे। जी और यहाँ पे बाकी की गौ माता है। और यहाँ पे देखो ये ऐसी चारा डालने की व्यवस्था है गौवान में। यहाँ पे साफ सफाई देखो। हमारे रघु भाई का पूरा परिवार, उनकी 2-3 लड़कियां हैं, उनका पूरा परिवार यहाँ पे पूरी सेवा देता है। साफ सफाई का ध्यान देखिए, पूरा साफ सफाई अच्छे से रखते हैं। रघु भाई बहुत पुराने साधक है, जी आत्मा से सेवा देते हैं। और यहाँ पे आइए, यहाँ पे खुले में गौ माता को देखो, ये गवान है आजू बाजू। यहाँ पे बाकी के बछड़े रखते हैं। ये देखो हर दिन हरा चारा खिलाया जाता है। बाकी की गौ माता इधर है। जी ए श्याम, ओए अम्बाऊ, ओए श्याम, चल बेटा श्याम। यहाँ पे गिर नस्ल का श्याम है, बहुत बड़ा सुंदर क्या बात। नंदी बाबा। श्याम, ए ओ बाबा, ओ ओ देखो आपको मैं गिर नस्ल का श्याम आ ओ वाह 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 वाह, ये हमारा श्याम है। देखो इसका रूप देखो, ये पूरा कृष्ण का, ये शिव बाबा का नंदी श्याम। क्या हुआ बेटा? श्याम बहुत बड़ा नंदी यहाँ पे। जी और फिर बापू ने क्या किया, जो बीमार गौ माताएं थी जी उनका अलग आश्रम बनाया वहाँ पे जी स्पेशल, जहाँ पे 20 से 25 गौ माता है, वो पाछड़ है। कोई बात अपन नहीं। वहाँ पे जाएंगे। बापू, अगर किसी को यहाँ पे चारा डालना है, कोई सेवा में देना है तो बहुत बड़ी कृपा होगी। जी ऐसे लोगों को पुण्य मिलता है। गौ माता को हर दिन चारा खिलाने से, हरा चारा खिलाने से, जब तप जितना भी आप पुण्य करते हैं, जितना दान धर्म करते हैं, जब तप करते हैं, उससे परे है, उससे ऊपर है जी गौ माता को हरा चारा खिलाना। बिल्कुल। तो इतना यहाँ पे उसको, सेवा दे सकते हैं जिसको हाँ, भी। बिल्कुल बिल्कुल। जी और उनका घर परिवार को आशीर्वाद मिलेगा, स्वास्थ्य अच्छा रहेगा। जी और ये तो प्रमाण है, विज्ञान का प्रमाण है। गौ माता के साथ रह के, आप गौ माता के साथ में रह के देखो, गौ माता की सेवा करके देखो। अभी रघु भाई देखो, इनका पूरा परिवार एक भी दिन बीमार नहीं हुआ है। जी हर धूप में काम करते, छोटे छोटे बच्चे से सब। और यहाँ पे चारा का गोदाम है, ये 2 गोदाम है लगे हुए, ये तीसरा गोदाम है।
वाह। और ये बड़ा शेड है जो बापू ने बनाया हुआ है, जी देखो ये। और पीछे और एक गौशाला बनाई पुष्पानंद बापू ने, जो बीमार हाँ, गाय बीमार गौ माता का नया अभी अभी बनाया। इनको हर दिन जो बीमार गौ माता है उनको हर दिन डॉक्टर आते हैं, दवाई वगैरह देते हैं, और ये सब हम सेवा करते हैं सभी। ये देखो अभी इन गौ माता का अलग व्यवस्था, बीमार गौ माता का अलग। बराबर। आप इनको बीमार कह ही नहीं सकते, उनका रूप देख लो। बोलेंगे आप बीमार गौ माता है। बिल्कुल सही बात है। इनका क्या होता है, जब गर्भधारण होता है ना, तो 5 महीने का 6 महीने का बच्चा होता है, जी। तो अभी देखो वो डरते हैं क्योंकि उनको लगता है डॉक्टर आ गए अच्छा। पकड़ने के लिए। ओ माता, यहाँ पे इनकी सारवार होती रहती है। सदगुरुदेव भगवान की जय, जय गौ माता। यहाँ सब आप उन बहुत अच्छे हो। हाँ जी भैया बोलो। सारवार वगैरह यहाँ पे होता होगा ना इनका, कुछ भी हाँ, अगर फिर बीमार। हमेशा इनका सारवार हमेशा सेवा में, मतलब डॉक्टर की टीम आना, गौरक्षा की टीम आना। बिल्कुल। और आप भी यहाँ पर आ गए, ये जी। तो बहुत बड़ा, मतलब गौ माता ने आपको बुलाया है। बिल्कुल बिल्कुल। ये सत्य सनातन का प्रमाण है, इसलिए आपका बहुत बहुत धन्यवाद। और लोगों तक ये सब गौ माता की सेवा पहुँचाए, लोग भी प्रेरित हो, किसान भाई प्रेरित हो, और शासन प्रशासन कृपया करके, सभी साधु संतों का व्रत है, अभी अभी लिया है गौ माता सम्मान आह्वान अभियान के लिए, जो गौ माता को राष्ट्र माता बनाना चाहते हैं। हर साधु ने व्रत लिया हुआ है कि हर राज्य में, हर तहसील में जाके निवेदन देना है कि गौ माता को राष्ट्र माता बनाया जाए। बिल्कुल। क्योंकि प्रकृति और विज्ञान के नियम से गौ माता इस देश में बचनी चाहिए, तब जाके पूरा ब्रह्मांड की प्रकृति हमें ऑक्सीजन लेवल में अच्छा रखेगी। 50 पेड़, मैंने बोला ना आपको, 50 पेड़ के बराबर गौ एक देशी गौ माता का ऑक्सीजन लेवल है। आप विज्ञान के रूप में चेक कर लिए, लैब में टेस्टिंग कर लिए। हर दूध दही छाछ ये हम नहीं बता रहे, प्रकृति और विज्ञान बताएगा आपको इसका पंचगव्य कितना महत्वपूर्ण है, इसका गाय का दूध कितना महत्वपूर्ण है। बिल्कुल। जब कोई माता अपने बच्चे को जन्म देती है, तब गौ माता का दूध काम में आता है। तब जब गौ माता का दूध आप बच्चे को पिलाते हो तो कितना स्वस्थ, कितना आरोग्यदायी बनता है, कितना बुद्धिमान बनता है। स्वामी विवेकानंद को आप जानते होंगे जी। स्वामी विवेकानंद जी को प्रश्न पूछा गया था कि तुम्हारे देश में कौन से प्राणी का दूध अच्छा है, तो उन्होंने क्या कहा था, प्राणी का। तो उन्होंने बताया था कि भैंस का दूध अच्छा है। फिर उन्होंने पूछा, स्वामी जी आप ऐसे कैसे बोल रहे हो? बोले आप तो गौ माता का दूध अच्छा है। बोले आपने बोले प्राणी का पूछा। बोले हमारे लिए गौ माता माता है और उसका दूध पोषक तो है ही है, लेकिन अमृत है। क्या बात। इसीलिए हम उसको प्राणी नहीं बोल सकते, हम उसको गौ माता बोलते हैं। इसलिए गौ माता सम्मान आह्वान अभियान के लिए गौ माता को राष्ट्र माता बनाए सरकार, और सभी साधु संतों की पुकार, गौ माता की पुकार सुने ये सरकार। ऐसे हम हरिहरानंद संन्यास आश्रम, सदगुरु योगानंद बापू और गुरुश्री पुष्पानंद बापू के आशीर्वाद से आह्वान करते हैं, जय गौ माता, हर हर गौ माता, घर घर गौ माता, ओम नमो नारायण, जय गुरुदेव। તો આ અદ્ભુત આશ્રમ છે અને અહીંયા દર્શન કરો એટલે તમને એક શાંતિનો અનુભવ થાય. તો આપ બધા પણ આ આશ્રમે દર્શન કરવા આવજો, અહીંયાની ગૌસેવાને જોજો, અને જો તમને અનુકૂળ લાગે તો અહીંની ગૌસેવામાં તમે અનુદાન પણ આપી અને આ આશ્રમને મદદરૂપ થઈ શકો છો. તમને અમારો વિડીયો કેવો લાગ્યો તે અમને કમેન્ટમાં ચોક્કસથી જણાવજો. અને તમે જો ઈચ્છતા હોય કે આવું કોઈ ધાર્મિક સ્થાન તમારા આજુબાજુમાં, તમારા વિસ્તારમાં છે અને અમે એની વાત લોકો સમક્ષ મૂકીએ એવું તમે ઈચ્છતા હોય તો અમને કમેન્ટમાં જરૂરથી જણાવશો. અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ખાસ ભૂલતા નહીં. નમસ્કાર.